નિફ્ટી 24,000ની ઉપર છે, વિક્સ પણ 12ની નીચે છે. એફઆઈએ આજના દિવસમાં 1,000 કરોડથી વધુની કેશમાં વેચાણ કર્યું. તેની સામે ડીઆઈઆઈએ 5,800થી વધુ કરોડની ખરીદી કરી. તો બજારને ખરેખર સપોર્ટ કોણ આપી રહ્યું છે, ફોરેન મની કે ડોમેસ્ટિક મની? નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 12 ઓગસ્ટ. આજે બજારમાં આપણને પ્રોફિટ બુકિંગનો સમય જોવા મળ્યો. સૌથી મહત્ત્વની વાત એ રહી કે ડીઆઈઆઈની મજબૂત ખરીદીએ બજારને એક શાર્પ ફોલથી ટર્ન અરાઉન્ડ આપી અને 35 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 24,435 પર બંધ થયું. સેન્સેક્સ 187 પોઈન્ટ ઘટીને 87,966 પર બંધ. ઇન્ડિયા વિક્સ 1.4% ઘટીને 11.69 પર બંધ થયું છે. એટલે કે ઇન્ડેક્સ પેનિક થયો છતાં પેનિકમાં ખાસ વધારો આપણને જોવા મળ્યો નહીં. સ્માર્ટ મનીના આંકડા પર વાત કરીએ તો એફઆઈએ આજના દિવસમાં 1,002 કરોડનું કેશમાં સેલિંગ કર્યું. તેની સામે આપણા લોકલ પ્લેયરોએ એટલે કે ડીઆઈઆઈ 5,841 કરોડની મજબૂત બાઇંગ કરી. ડેરિવેટિવના આંકડાની વાત કરીએ તો ઇન્ડેક્સ ફ્યુચરમાં 1,383 કરોડનું વેચાણ, ઇન્ડેક્સ ઓપ્શન 2,769 કરોડનું વેચાણ, સ્ટોક ફ્યુચર 1,048 કરોડનું બાઇંગ, સ્ટોક ઓપ્શન 306 કરોડનું નાનું વેચાણ. ડેટા કહે છે કે એફઆઈ કેશ માર્કેટમાં સેલિંગ છે, ઇન્ડેક્સ ફ્યુચર અને ઇન્ડેક્સ ઓપ્શનમાં પણ સેલિંગ છે, પરંતુ સ્ટોક ફ્યુચરમાં બાઇંગ છે. તેની સામે આપણા લોકલ પ્લેયરોએ 5,800થી વધુ કરોડની ખરીદી બજાર માટે મહત્ત્વપૂર્ણ સપોર્ટ બન્યો. ઇન્ડિયા વિક્સ 11.70ની આસપાસ છે, એટલે કે પેનિક ઓછું છે, પરંતુ એફઆઈની પોઝિશનિંગ જે છે એ સંપૂર્ણ રીતે બુલિશ નથી. તો આજનો માર્કેટ મૂડ એવું કહી રહ્યું છે કે ડોમેસ્ટિક મની મજબૂત રીતે સપોર્ટ આપ્યો, એફઆઈએ કોશિયસ રહ્યા, વોલેટિલિટી ઓછી છે, પરંતુ ઇન્ડેક્સમાં પેનિક આજના દિવસમાં આપણને જોવા મળ્યું. આવા સમયે તમારા ઇન્ડેક્સમાં આવતા એક દિવસના મોટા ઘટાડા કે ઉતાર ચઢાવને જોઈ અને તમારે તમારા પોર્ટફોલિયોને ચર્ન કરવાની જરૂર નથી. આ સમયે તમારા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના ગોલ જે છે તેમને તમારે એસઆઈપીના માધ્યમથી કન્ટિન્યુ રાખવા જોઈએ. તમારે તમારા હાલના ચાલતા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોના રિવ્યૂ માટે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. ફરી આપણે મળીશું આવતીકાલે માર્કેટના નવા ડેટા, નવા મૂડ અને નવા આંકડા સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.